કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ સુધા લર્નિંગ એપની આપણી ઉત્કર્ષ બેચ જેમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે ચેપ્ટર નંબર 2 જોઈ ગયા, બરાબર? હવે ચેપ્ટર નંબર 2 ને લગતા કેટલાક ક્વેશ્ચન આન્સર છે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. તેને લગતા આપણે કેટલાક ક્વેશ્ચન આન્સર છે તે જોઈશું. શરૂઆત આપણે 1 માર્ક્સના ક્વેશ્ચન થી કરીએ છીએ, ત્યારબાદ 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના ક્વેશ્ચન આન્સરની હું તમને પ્રિપેરેશન કરાવીશ. જુઓ, પહેલું તમને આપેલું છે કે જે પદાર્થ એસિડિક અને બેઝિક માધ્યમમાં સુગંધ બદલાય તેવા પદાર્થને ખાલી જગ્યા સૂચક કહેવામાં આવે છે. આપણી પાસે એક વસ્તુ યાદ રાખજો કે સૂચક માટેના એક સૂચક હતું, એનું નામ હતું ઘ્રાણેન્દ્રિય સૂચક. તમને યાદ હોય તો ઘ્રાણેન્દ્રિય સૂચક, એમાં એક ઉદાહરણ પણ આપણે ભણી ગયા હતા, લવિંગના તેલની ટેસ્ટ વાળું સૂચક. યાદ આવે છે? બરાબર. તો એસિડ અને બેઝની માધ્યમમાં એ શું કરે છે? વાસ બદલે છે. જો લવિંગના તેલની સ્મેલ આવતી હોય તો કયું કહેવામાં આવશે? એસિડ પ્રેઝન્ટ છે. અને લવિંગના તેલની સ્મેલ દૂર થઈ જતી હતી તો કયું આવતું હતું? બેઝ. યાદ છે ને? તો ચલો પહેલામાં શું આવશે? ઘ્રાણેન્દ્રિય સૂચક. શું આવશે? પહેલામાં આવશે ઘ્રાણેન્દ્રિય સૂચક. ચલો ત્યારબાદ બીજું, ઝીંક ધાતુની ખાલી જગ્યા એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. તો આનો એક ચેપ્ટર ની અંદર આખો અલગથી ક્વેશ્ચન છે, યાદ હોય તો, કે HNO3 સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. કેમ મુક્ત નથી થતો? કેમ કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તરત જ શું બનાવી દેશે? પાણીનો અણુ. એટલે અહીંયા કયો એસિડ આવશે? HNO3. ચલો ત્યારબાદ સોડિયમ ઝિંકેટ નું અણુસૂત્ર બધાને આવડવું જોઈએ. શું આવશે? Na2ZNO2. Na2ZNO2. બરાબર. ચલો ત્યાર પછી જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બને, રાસાયણિક પ્રક્રિયાને કઈ કહેવામાં આવશે? તટસ્થીકરણની પ્રક્રિયા. આન્સર આવશે તમારો તટસ્થીકરણની પ્રક્રિયા. ચલો ત્યારબાદ ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા માટે શું ઉમેરશે? લાઇમ. શું ઉમેરશે? લાઇમ. લાઇમને બીજું શું કહેવામાં આવશે? કેલ્શિયમ ઓક્સાઇડ. શું કહેવામાં આવશે? કેલ્શિયમ ઓક્સાઇડ. યાદ આવે છે? બરાબર. ચલો ત્યારબાદ ખેડૂત બેઝિક જમીનને તટસ્થ કરવા માટે શું ઉમેરશે? જીપ્સમ. જીપ્સમ નું અણુસૂત્ર શું આવશે? CaSO4 × 2H2O. ચિરોડી. હે ને? ચારોડી નહીં, શું? ચિરોડી. ચલો ત્યારબાદ દાંતનું ઉપરનું પડ ખાલી જગ્યા જેવા કઠિન પદાર્થોનું બનેલું છે. કેલ્શિયમ ફોસ્ફેટ. અણુસૂત્ર શું આવશે? Ca3PO4 ટ્વાઇસ. બરાબર. શું કહેવામાં આવશે? અને કેલ્શિયમ ફોસ્ફેટ. ગુજરાતીમાં શું કહેવાશે? કેલ્શિયમ ફોસ્ફેટ. સમજ પડે છે? ચલો ત્યારબાદ કવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાના કારણે આપણને દર્દ થાય. મિથેનોઇક એસિડ. શું આવશે? મિથેનોઇક એસિડ. ચલો ત્યારબાદ વિરંજન પાવડરનું રાસાયણિક નામ શું હતું? બોલો. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. રાસાયણિક નામ કીધેલું છે, સૂત્ર નહીં. શું કીધું? રાસાયણિક નામ. રાસાયણિક નામ શું હતું? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. અને જો અણુસૂત્ર પૂછ્યું તો શું લખશો? કેલ્શિયમ એટલે CaOCl2. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. આવડી જાય? પાક્કું ને? ચલો ત્યાર પછી ખાલી જગ્યા ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ ના સફેદ અને પીળા પડતા વાદળો જોવા મળે છે, અથવા કે વાદળોનું બનેલું છે. આમાં આન્સર કયો ગ્રહ આવશે? શુક્ર ગ્રહ. કયો ગ્રહ આવશે? શુક્ર ગ્રહ. ચલો ત્યારબાદ સંતરા અથવા નારંગી અથવા તો કે લીંબુ જેવા પદાર્થોમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે. સાઇટ્રિક એસિડ. કયો આવશે? સાઇટ્રિક એસિડ.
એસિડ તો લખેલું જ છે. ચલો હવે ખરા ખોટા છે. એસિડ અને બેઝની પરખ માટે કુદરતી સૂચકો તરીકે મિથાઇલોરેન્જ અને ફિનોપ્થેલિન નો ઉપયોગ થાય છે. ફિનોપ્થેલિન ખોટું. કેમ ખોટું? કેમ કે આ બંને કેવા સૂચકો છે? કૃત્રિમ સૂચકો છે. બરાબર. ત્યારબાદ જે ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય છે તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહીં. સાચું જ છે. બરાબર. ચલો ત્યાર પછી દહીં તેમજ ખાટા પદાર્થોને પિત્તળ અથવા તાંબાના વાસણમાં રાખવા જોઈએ. ખોટું. કેમ? કેમ કે જ્યારે ખાટા પદાર્થોને વાસણમાં રાખવામાં આવે તો શું કરશે? ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે જે આપણા માટે નુકસાનકારક છે. વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે. સાચું. કેમ કે વરસાદી પાણીની સાથે સાથે એની અંદર ઘણા પ્રમાણમાં અશુદ્ધિઓ પણ હોય. એના પરિણામે શું ધરાવે છે? તો કે આયનો ધરાવે છે. ચલો ત્યારબાદ એસિડ અને બેઝને પાણીમાં ઓગળવાની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ખરું કે ખોટું? ખોટું. કઈ પ્રક્રિયા આવશે? ઉષ્માક્ષેપક. તમને યાદ આવે છે મંદ કરતી વખતે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હતી. ઉષ્મા ઉત્પન્ન થાય મતલબ કઈ પ્રક્રિયા આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એટલે સાચો આન્સર શું આવશે આનો? ઉષ્માક્ષેપક. ક્લિયર થાય છે? ચલો ત્યાર પછી પીએચ માપક્રમમાં પી ઇટાલિક શબ્દ પોટેન્સ અર્થાત શક્તિ સૂચવે છે. ખોટું. કયો શબ્દ આવશે? જર્મન શબ્દ. કયો શબ્દ આવશે? જર્મન શબ્દ. ઓય કેમ ગાયબ થઈ ગયું? જર્મન શબ્દ. ચલો ત્યારબાદ જે વરસાદની પીએચ 5.6 કરતા વધુ હોય તેવા વરસાદને એસિડ વરસાદ કહે છે. શું આવશે? ખોટું. 5.6 કરતા કેવી હોવી જોઈએ? ઓછી. કેવી હોવી જોઈએ? ઓછી. ચલો ત્યારબાદ જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે છે તેવા એસિડને પ્રબળ એસિડ કહે છે. સાચું કે ખોટું? સાચું. આપણે વ્યાખ્યા ભણી ગયા હતા કે H+ વધુ માત્રામાં પાણી સાથે પ્રક્રિયા કરીને મુક્ત થતા હોય તો પ્રબળ એસિડ અને ઓછી માત્રામાં થતા હોય તો નિર્બળ એસિડ. ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે. આ શબ્દમાં એવું લખેલું છે બેઝિક ક્ષાર. બેઝિક ક્ષાર. ચલો ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે. હા કે ના? કઈ રીતે ખબર પડે? અંદર લખેલું હતું એટલે ખબર કે જો તમને ખબર હોય તો એની અંદર બેઝ તરીકે શું લેવામાં આવશે? NaOH. અને એસિડ તરીકે શું લેવામાં આવશે? H2CO3. H2CO3 છે કેવો એસિડ છે? નિર્બળ એસિડ. જ્યારે આ કેવો છે? પ્રબળ છે. તો પ્રબળ હોય તેને આપણે યાદ હોય તો મેં એવું કીધેલું કે ક્ષારની અંદર એને બેઝિક ક્ષાર કહેવામાં આવે. કેમ કે બેઝ છે કેવા પ્રમાણમાં છે? પ્રબળ પ્રમાણમાં છે. એટલે કહેવામાં આવશે બેઝિક ક્ષાર. ચલો ત્યારબાદ પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટ નો હેમીહાઇડ્રેટ એટલે અથવા તો કે પાણીનો અડધું અણુ છે. સાચું કે ખોટું? સાચું. ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાવડર નો ઉપયોગ થાય છે. શું આવશે? ખોટું. બેકિંગ પાવડર નો ઉપયોગ શેમાં થતો હતો? કેક અને પેસ્ટ્રીની બનાવટમાં જે કડવો ટેસ્ટ આવે એને દૂર કરવા માટે. બરાબર. એટલે અહીંયા શું આવશે? બેકિંગ સોડા. શું આવશે? બેકિંગ સોડા. ચલો ત્યારબાદ જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈને શું થઈને? વિઘટન થઈને બેઝ પેદા થાય છે. સાચું કે ખોટું? શું આવશે? એસિડ. શું આવશે? એસિડ. ફરી એક વખત જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈને બેઝ ઉત્પન્ન થાય છે. શું આવશે? ખોટું. શું ઉત્પન્ન થશે? એસિડ ઉત્પન્ન થશે. બરાબર. ચલો ત્યારબાદ વિકલ્પ જુઓ. એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. યાદ આવે? લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવતો હોય તો એસિડ હોય કે બેઝ હોય? બેઝ. શું આવશે? બેઝ. ચલો 7 કરતા ઓછી પીએચ હોય તો બધી એસિડ. 7 કરતા વધુ પીએચ હોય તો બેઝ. તો 7 કરતા વધુ પીએચ ક્યાં દેખાય? આવડે? બરાબર. ચલો ત્યારબાદ એક દ્રાવણ
ઈંડાના પીસેલા કવચ સાથે તો કે કોષ સાથે પ્રક્રિયા કરી અને વાયુ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? વાયુ. જે ચૂનાના પાણીને કેવું બનાવી દેશે? દુધિયા રંગનું બનાવી દેશે. તો આ દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. શું આવશે? NaCl, HCl, લિથિયમ ક્લોરાઇડ કે કેલ્શિયમ ક્લોરાઇડ? HCl. દ્રાવણને કેવું બનાવે છે? દૂધિયું. અને શું ઉત્પન્ન થાય છે? વાયુ ઉત્પન્ન થાય છે. મતલબ એસિડ પ્રેઝન્ટ હોવો જોઈએ. એટલે અહીંયા HCl એક જ છે, બાકી બધા શું છે? ક્ષાર છે. જોયો, NaCl ક્ષાર, લિથિયમ ક્લોરાઇડ પણ ક્ષાર અને કેલ્શિયમ ક્લોરાઇડ સોરી પોટેશિયમ ક્લોરાઇડ પણ શું આવશે? ક્ષાર આવશે. સમજ પડે છે? પાક્કું ને? ચલો ત્યારબાદ 10 ml NaOH ના દ્રાવણમાં 8 ml આપેલ HCl ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ NaOH નું 20 ml ટી નહીં હો 20 ml દ્રાવણ લઈએ તો તટસ્થ કરવા માટે HCl ના દ્રાવણ પહેલા હતું તે જ દ્રાવણની જરૂરિયાત માત્ર અહીંયા આપેલી છે. તો જો આપણે શરૂઆત કરીએ 10 ml શેનું દ્રાવણ લીધેલું છે? NaOH નું. અહીંયા હું NaOH તરીકે કેટલાનું દ્રાવણ લઈ લઉં છું? 10 ml. તટસ્થીકરણ કોની સાથે કરાવવાની છે? HCl ના દ્રાવણ સાથે. કોની સાથે કરાવવાની છે તટસ્થીકરણની પ્રક્રિયા? HCl ના દ્રાવણ સાથે. HCl નું દ્રાવણ કેટલું લીધું છે? અહીંયા 8 ml. એટલે અહીંયા કેટલા લખાશે? 8 ml. ક્લિયર થાય? NaOH નું દ્રાવણ કેટલા ml લીધેલું છે? 10 ml. HCl નું કેટલું આવશે? 8 ml. હવે જો આપણે તે જ NaOH નું 20 ml દ્રાવણ લઈ લઈએ, 10 ની જગ્યાએ કેટલું ml લઈ લઈએ આપણે? 20 ml. તો આપણે HCl નું દ્રાવણ શું કરવાનું છે? શોધવાનું છે. આ કાલે વસ્તુ તમને શીખવાડેલી યાદ આવે? 20 ગુણ્યા 8 છેદમાં 10 શૂન્ય શૂન્ય જાય 8 દુ 16. કેટલો આન્સર આવશે? 16 ml. કેટલો આન્સર આવશે? 16 ml. આ રયોડી સમજ પડે? ચલો ત્યારબાદ અપચના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? પ્રતિ એસિડ એટલે એન્ટાસિડ થાય. બરાબર, એક જ આપણે સિલેબસ ની અંદર છે, બીજા બધા તો છે જ નહીં. બરાબર, આન્સર કયો આવશે? એન્ટાસિડ, પ્રતિ એસિડ. સરસ્વતી વિદ્યાશાળાના વિજ્ઞાન શિક્ષકે એસિડના ગુણધર્મ રજૂ કર્યા તે પૈકી કયો ગુણધર્મ સુસંગત નથી? ચલો, એસિડ સાથે ખટા હોય હા કે ના હોય? તે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. એ ભૂલા યાદ આવે? તો આ પણ સાચો છે. તે બેઝ સાથે પ્રક્રિયા કરીને આપણને શું આપે છે? ક્ષાર પ્લસ પાણી. એટલે આ પણ સાચો છે. અને અધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હા કે ના? ખોટું આવશે. કોની સાથે પ્રક્રિયા કરીને? ધાતુ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ મુક્ત કરશે? હાઇડ્રોજન વાયુ. આવડી જાય? પાક્કું ને? ચલો ત્યાર પછી જુઓ, દહીં સાથે કોણ આવશે? લેક્ટિક એસિડ. એટલે પહેલામાં શું આવશે? ડી. લીંબુ અને નારંગીમાં સાઇટ્રિક એસિડ. એટલે બીજા સાથે શું આવશે? સી. ત્રીજું, આમલીમાં ટાર્ટરિક એસિડ. એટલે ત્રીજા સાથે શું આવશે? બી. અને ટામેટામાં ઓક્ઝેલિક એસિડ. એટલે ચોથા સાથે શું આવશે? એ. આવડી જાય ને આ તો? બરાબર. ચલો ત્યારબાદ એક દૂધવાળો તાજા દૂધમાં અલ્પ પ્રમાણમાં સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરે છે. આ દૂધ માટે નીચેના પૈકી કયું વિધાન વધારે યોગ્ય ગણવામાં આવશે? ચલો, સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરે તો દૂધ વધારે એસિડિક બને હા કે ના? નહીં. દૂધ ઓછું એસિડિક બનશે? આ પણ નહીં. આ દૂધ દહીં તરીકે જામવામાં વધારે સમય લે છે. ખોટું. આ દૂધ દહીં તરીકે જામવામાં ઓછો સમય લે છે. તો આ સાચું આવશે. બરાબર, કેમ કે તમે જ્યારે દૂધની પ્રોસેસ થતી હોય ત્યાં થોડા એવા પ્રમાણમાં અલ્પ પ્રમાણમાં સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરવામાં આવે, કારણ કે દૂધને 2 થી 3 દિવસ સુધી ડેરીમાંથી આપણા ઘર સુધી દૂધ આવે છે. તો એ ડાયરેક્ટ જ તો આવી જવાનું નથી. કેટલા બધા 2 કે 3 દિવસ રહીને આવે કે નહીં? તો એની અંદર જ્યારે પ્રોસેસ કરવામાં આવે ત્યારે થોડા પ્રમાણમાં સોડિયમ બાયકાર્બોનેટ એડ કરવામાં આવે, જેથી કરીને દૂધ છે એની અંદર રહેલા જે બેક્ટેરિયાનો ગ્રોથ છે ઝડપથી થતો નથી. પરિણામે દૂધ લાંબા સમય સુધી સચવાઈ રહે છે. એટલા માટે આ દૂધ દહીં તરીકે જામવામાં કેવો સમય લેશે? ઓછો સમય. ક્લિયર થાય?
દૂધને સાચવવા માટે પ્રિઝર્વેટિવ તરીકે સોડિયમ બાયકાર્બોનેટ નો ઉપયોગ કરવામાં આવે છે. સમજ પડે છે? પાક્કું ને? ચલો ત્યારબાદ જુઓ, નીચેના પૈકી કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તમારે મને કહેવાનું છે કે કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે. પહેલું આપેલું છે ખાટા મીઠા ફળોનો રસ. ખાટા આપેલા છે એટલે એસિડ નું પ્રમાણ હોવાનું. ચલો બીજું, મીઠાનું જલીય દ્રાવણ. ત્રીજું, ધોવાના સોડાનું દ્રાવણ, બેઝિક ફોર્મ વધારે હોય ક્ષારનું પ્રમાણ. અને ચોથું આપેલું છે લીંબુનો રસ, એસિડ નું પ્રમાણ વધારે હોય એટલે આન્સર કયો આવશે તમારો? બી. શું આન્સર આવશે? મીઠાનું જલીય દ્રાવણ. મક્ખી, મીઠાનું જલીય દ્રાવણ. સમજ પડે? ચલો ત્યારબાદ વિજ્ઞાન શિક્ષક શ્રી નીરવાએ વર્ગખંડમાં એસિડ બેઝના ગુણધર્મ અને કેટલીક પ્રવૃત્તિઓની સમજ આપી. તેના આધારે માનસી, સોનલ, નયના અને જાગૃતિ, જો મારું નામ આવ્યું, જાગૃતિએ નીચેના વિધાનો રજૂ કર્યા. તે પૈકી તમે કોની સાથે સંમત છો? જો પહેલું એવું કહે છે, માનસી એવું કહે છે કે એસિડ સ્વાદે કેવા છે? ખાટા. અને બેઝ સ્વાદે કેવા છે? તો એકદમ સાચું બોલે છે કે નહીં? એટલે આ વિધાન કહેવાશે સાચું. તમારે એવું કીધું છે કે તમે કોની સાથે સંમત છો? જેની સાથે સંમત હોય એ કહેવાનું તમારે. સોનલ, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ મુક્ત કરે છે? હાઇડ્રોજન વાયુ. આ પણ સાચું છે. એસિડ અને બેઝ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું મળે છે? ક્ષાર પ્લસ પાણી. તો આ પણ સાચું છે. નેક્સ્ટ પછી આવી જો એસિડ અને બેઝ ફરક માટે કુદરતી સૂચકો તરીકે મિથાઇલ ઓરેન્જ અને ફિનોક્સેલિન નો ઉપયોગ થાય છે. એટલે આ વિધાન કેવું ગણાશે? ખોટું. મારું વિધાન કેવું છે? ખોટું છે. કયા સૂચક આવશે અહીંયા? કૃત્રિમ સૂચક. કુદરતીની જગ્યાએ કયા સૂચક આવશે? કૃત્રિમ સૂચક. એટલે આન્સર તમારો આવો જોઈએ માનસી, સોનલ અને નયના. દેખાય છે આમાં કશે? આ રહ્યો માનસી, સોનલ અને નયના. આ ત્રણના વિધાનો કેવા છે? સાચા છે. ચલો ત્યારબાદ જુઓ, પ્રયોગશાળામાં તમને કાચના બીકરમાં અજ્ઞાત દ્રાવણ આપેલું છે જે લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું. તો એની પીએચ લગભગ નીચેના પૈકી કઈ હશે? લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. આગળ આવી ગયો આન્સર 10. કેમ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે? મતલબ કયું પ્રમાણ જોવા મળશે? બેઝ. બેઝ તરીકે આની અંદર પીએચ કેટલી હશે? 10. 7 કરતા વધુ પીએચ કઈ મળે? બેઝની. 7 કરતા વધુ પીએચ કઈ મળે? બેઝની. જો પીએચ નું મૂલ્ય 7 કરતા ઓછું છે તો દ્રાવણ કેવું બનશે? એસિડિક. ચલો, દ્રાવણ એસિડિક છે તો તેની પીએચ કેટલી આવશે? બોલો. 6. 7 કરતા ઓછી એક જ છે આપણી પાસે. 6 આવડી જાય ને? ની હું આવડે કે? ચલો ત્યારબાદ મનુષ્યના શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓમાં કેટલા પીએચ ગાળામાં થાય છે? બોલો. 7.0 થી 7.8. એ કેટલી ઓછી પીએચ ધરાવતા એસિડ વર્ષાનું પાણી નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે છે? ઓછી પીએચ 5.6. 5.6. જો 5.5 કરતા ઓછી આવે તો કઈ પીએચ આવશે? મોંની અંદરની આવશે. ને 5.6 કરતા ઓછી હોય તો એસિડ વર્ષા માટેની પીએચ આવશે. બરાબર? ચલો ત્યારબાદ 5.6 થી ઓછી પીએચ ધરાવતા એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી અથવા તળાવ જેવા જળાશયોમાં ભળે છે ત્યારે તેમના પાણીની પીએચ ખાલી જગ્યા વધે, શૂન્ય થાય, ઘટે કે તટસ્થ રહે? ઘટે ને, કેમ કે એસિડ વર્ષા એટલા માટે શું આવશે? ઘટે છે. આવડી જાય? ચલો 5.6 થી ઓછી પીએચ ધરાવતા એસિડ વર્ષાના પાણીને કોને અસર થશે? બોલો. એની અંદર જળાશયમાં રહેતા તમામ જીવ આવશે. એટલે જળાશયની માછલી આવશે, સૂક્ષ્મ જીવ આવશે અને જલજ વનસ્પતિ. એટલે આપેલા તમામ. નીચેના પૈકી કયો પદાર્થ પ્રતિ એસિડ છે એટલે એન્ટાસિડ તરીકે વર્તે? કોણ એન્ટાસિડ તરીકે વર્તે? બોલો. MgOH ટ્વાઇસ. અને કહેવાય શું? મિલ્ક ઓફ મેગ્નેશિયમ અથવા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે, જો એસિડિક કીધું છે તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે શું ઉમેરવામાં આવશે? બોલો. લાઇમ. શું આવશે? લાઇમ. અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ. જો જીપ્સમ નું અણુસૂત્ર શું આવશે?
CaSO4 into 2H2O. એક માં દેખાતું નહીં નહીં બી આવશે CaSO4 into 2H2O. ચલો મોના અંદરના ભાગની pH કેટલી હોય ત્યારે દાંતનું ક્ષય ન થાય? 5.5. કઈ દેખાતું નહીં મને. 5.5 કરતા ઓછી, 5.5 કરતા વધુ, 4.5 કરતા ઓછી કે 4.5 કરતા વધુ? 5.5 કરતા વધુ. જો 5.5 કરતા ઓછી હોય તો દાંતનું ક્ષયન થવાની શરૂઆત થાય. દાંતનું બહારનું પડ શેનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટ. આનું સૂત્ર શું આવશે બોલો? CA3PO4 twice. CA3PO4 twice. જો કેલ્શિયમ ફોસ્ફેટ માં મોના અંદર થાય, અંદર ના થાય ત્યારે ક્ષયન થાય છે, આવું નહીં લખેલું. કેલ્શિયમ ફોસ્ફેટ માં મોની અંદર જ્યારે ક્ષયન થાય છે, શું થાય છે? ક્ષયન. ત્યારે ખાલી જગ્યા pH જોવા મળે તો કઈ pH જોવા મળશે? 5.5 કરતા ઓછી. અલા ફરી વાર આવ્યું કે જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણો અથવા શર્કરાનું બેક્ટેરિયા દ્વારા શું થાય છે? વિઘટન થાય. ત્યારે શું ઉત્પન્ન થશે? એસિડ. એસિડ ઉત્પન્ન થાય તો જ દાંતના પડનું ખવાણ શરૂઆત થાય, ક્ષયન શરૂઆત થાય. અપચના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય? એન્ટાસિડ, પ્રતિ એસિડ. જુઓ ચલો હવે જરાક અહીંયા ધ્યાન આપજો. નીચેનું કોષ્ટક કેટલાક એસિડ અને બેઝના મૂલ્ય દર્શાવે છે. જ્યારે એસિડ અને બેઝને શું કરવામાં આવે છે? મંદ કરવામાં આવે. એસિડની પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે, મોઢું બંધ. અને બેઝની પણ શેની સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે? પાણી સાથે. તો જ દ્રાવણ મંદ પડવાનું કે નહીં? તો જુઓ એસિડ અને બેઝને મંદ કરવામાં આવે ત્યારે તેમાં pH નું મૂલ્યમાં શું થશે? તેમાં શુદ્ધ પાણી, શુદ્ધ નિષેધિત પાણી ઉમેરવામાં આવે છે. જ્યારે શુદ્ધ નિષેધિત પાણી ઉમેરવામાં આવે તો તમે ભણી ગયા છો કે એસિડ અથવા બેઝની અંદર જ્યારે પાણી એડ કરવામાં આવે તો દ્રાવણ કેવું બને છે? મંદ બને. દ્રાવણ કેવું બને? મંદ બને. મંદ ક્યારે બનશે? જ્યારે એની અંદર રહેલા આયનોની સાંદ્રતામાં ઘટાડો થશે ત્યારે કે નહીં? બરાબર. તો જુઓ અહીંયા આપેલું છે પહેલું, મંદ કરતા એસિડ અને બેઝ બંનેનું 4 pH ઘટશે. ખોટું. મંદ કરતા એસિડ અને બેઝ બંનેનું pH મૂલ્ય વધશે, એ પણ ખોટું. હવે આમાંથી એક આવશે. મંદ કરવા માટે એસિડનું pH મૂલ્ય વધશે. એસિડનું pH મૂલ્ય વધશે, જ્યારે બેઝનું pH મૂલ્ય શું થશે? ઘટશે. ત્યારબાદ મંદ કરતા એસિડનું pH મૂલ્ય શું થશે? ઘટશે. અને બેઝનું pH મૂલ્ય શું થશે? વધશે. ચલો સી આવે કે ડી આવે? આન્સર કયો આવશે? સી. કયો આવશે? સી. આન્સર તમારો આવશે સી. કેમ? કેમ કે એસિડમાં જો ઘટે વધુ મૂલ્ય તો દ્રાવણ કેવું બનતું જાય? સાંદ્ર બનતું જાય, પ્રબળ બનતું જાય. આપણે તો બનાવવાનું કેવું છે? મંદ. એટલે એસિડની pH શું થશે? વધશે. અને બેઝની pH શું થશે? ઘટશે. ક્લિયર થાય? સમજ પડે છે ને? ચલો ત્યાર પછી જુઓ, લાલ કીડી જ્યારે ચટકો ભરે ત્યારે આપણા શરીરમાં નીચેના પૈકી કયું રાસાયણિક દાખલ થાય છે? કયું આવશે બોલો? મેલેનિન, ફોર્મિક એસિડ, કેલ્શિયમ ફોર્મેટ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ? બીજું આવશે ફોર્મિક એસિડ. કયું આવશે? ફોર્મિક એસિડ. મક્ખી. ફોર્મિક એસિડ. બરાબર. ચલો ત્યારબાદ નીચેના પૈકી કયો પદાર્થ એન્ટાસિડ છે? કયો પદાર્થ એન્ટાસિડ છે બોલો? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3. ચલો પાણી અને એસિડ. પાણી એસિડ અને બેઝ તરીકે વર્તે તો તેને કેવો ગુણ કહેવામાં આવે? આલ્કલાઇન, ઉભયધર્મી, એસિડિક કે તટસ્થ? જો આલ્કલાઇન હોય તેને બેઝ કહીએ આપણે, એસિડિક ને તો એસિડ જ કહીએ, તટસ્થ ને તો તટસ્થ જ કહેવાય. તો અહીંયા આવશે ઉભયધર્મી. કયો આવશે? ઉભયધર્મી, જેની અંદર બંને ગુણ જોવા મળશે, એસિડ ના પણ અને બેઝ ના પણ. ચલો ત્યારબાદ મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર આવવું જોઈએ. શું આવશે? MgOH twice. આવડે ને? MgOH twice.
એને આઈયુપીએસી નામ શું કહેવામાં આવશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઈ અભ્યાસ સુધા લર્નિંગ એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી વખત સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર નંબર 2 જોઈ ગયા હતા, બરાબર? હવે ચેપ્ટર નંબર 2 માંથી ઘણા બધા પૂછાય એવા ક્વેશ્ચન આન્સર આપણે અહીંયા જોવાના છે. તો જુઓ, આપણે આગળના વિડીયોમાં જોયા હતા અહીંયા સુધીના ક્વેશ્ચન આન્સર. હવે આપણે જોવાના છે 1 માર્ક્સના જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે ને એના વિશે. જુઓ, આપણે 1 માર્ક્સના ક્વેશ્ચન આન્સર જોવાના છે. પહેલું આપેલું છે ઝિંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ આપો. તો તમને આવડતું જશે. ચલો, ઝિંક એટલે શું લખાશે? Zn પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો મતલબ શું થાય? સોડિયમ એટલે Na, હાઇડ્રોક્સાઇડ એટલે OH. બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરો ત્યારે તમને મળે છે શું? તો યાદ આવે છે તમને ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર મળે, બરાબર? એટલે અહીંયા તમને મળશે સોડિયમ ઝિંકેટ, જેનું અણુસૂત્ર થશે Na2ZnO2 પ્લસ બાકી કોણ રહી ગયો? હાઇડ્રોજન. એટલે અહીંયા મુક્ત થશે H2 હાઇડ્રોજન વાયુ. આ થઈ ગયું તમારું સમીકરણ. ચલો જુઓ, ફરી એક વખત કહું છું. ઝિંકની પ્રક્રિયા તમારે કોની સાથે કરાવવાની છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH સાથે પ્રક્રિયા કરાવવાની છે. બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે તમને એક ક્ષાર મળશે જેનું નામ છે સોડિયમ ઝિંકેટ. આનું નામ શું છે? સોડિયમ ઝિંકેટ. સોડિયમ ઝિંકેટ. જો સ્ટુડન્ટ, આનું નામ છે સોડિયમ ઝિંકેટ. સોડિયમ એટલે Na, ઝિંકેટ એટલે ZnO2 પ્લસ હાઇડ્રોજન વાયુ શું થશે? તો કે મુક્ત થશે. ક્લિયર થાય? બરાબર છે. ચલો, સમીકરણને બેલેન્સ છે કે નહીં જોઈએ. ઝિંકની સંખ્યા 1 છે, આ બાજુ પણ નિપજમાં પણ ઝિંકની સંખ્યા કેટલી છે? 1. હવે જો સોડિયમ 2 છે, ઓક્સિજન 2 છે, હાઇડ્રોજન પણ 2 છે. બધી વસ્તુ તમને આની અંદર જોઈ શકો છો કે નહીં? સોડિયમ, ઓક્સિજન અને હાઇડ્રોજન બધાની સંખ્યા કેટલી છે? 2. તો હું આગળ 2 લખી દઉં. સમીકરણ બેલેન્સ થઈ જાય. પડે છે સમજ? ચલો, ત્યાર પછી બીજું આપેલું છે કે જ્યારે ચલો એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા દ્રાવણની સાંદ્રતામાં શું ફેરફાર પડે છે? જો તમે યાદ આવે છે, સાંદ્ર દ્રાવણ હોય મતલબ એની સાંદ્રતામાં શું થયો હોય? વધારો થયો હોય. પરંતુ હું અંદર શું એડ કરી દઉં છું? પાણી એડ કરી દઉં છું. જ્યારે એસિડ અને બેઝનું દ્રાવણ સાંદ્ર લો છો ત્યારે અંદર શું એડ કરવામાં આવે? પાણી. જ્યારે તમે અંદર પાણી એડ કરો છો ત્યારે દ્રાવણ કેવું બની જાય છે? મંદ બની જાય. એટલે સાંદ્રતામાં થશે ઘટાડો. સાંદ્રતામાં શું થશે? ઘટાડો. ક્લિયર થાય છે? જ્યારે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે, જો એસિડ અને બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવશે, એસિડ અને બેઝની અંદર પાણી એડ કરવામાં આવતું નથી. આ વિશે તમે ભણી ગયા છો કે જ્યારે એસિડ ની અંદર પાણી એડ કરવામાં આવે તો એસિડ અથવા બેઝ બંને ઉષ્માક્ષેપક પ્રક્રિયા દર્શાવે એટલે કે ઉષ્મા મુક્ત કરે છે. એટલે અંદર પાણી એડ થશે નહીં. જો પાણી એડ કરશો તો તમારો હાથ દજાવવાની શક્યતા રહેલી છે, કેમ કે પરિણામે ખૂબ જ વધુ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા બહાર નીકળે એટલે દ્રાવણ ઉછળીને બહાર પણ આવવાની શક્યતા રહેલી છે. જુઓ, એસિડ અથવા બેઝને જ્યારે પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે દ્રાવણની સાંદ્રતામાં શું ફેરફાર થાય છે? તો કે દ્રાવણ મંદ બની જાય છે. પરિણામે એની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. ચલો જુઓ, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોનિયમ આયનને કહેવામાં આવશે H3O+ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? હમણાં જ આ વસ્તુ ઉપર આવી ગઈ કે જ્યારે એને મંદ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોનિયમ આયન H3O+ ની જે સાંદ્રતા છે ઘટશે. એની અંદર રહેલા જે હાઇડ્રોનિયમ આયનો છે શું થશે? મુક્ત થઈ જશે. આપણે પ્રબળ એસિડ વાળામાં યાદ કરો શું ભણેલા કે જ્યારે સાંદ્ર હોય એની પ્રક્રિયા પાણી સાથે કરાવવામાં આવે તો હાઇડ્રોનિયમ આયનને શું કરશે? મુક્ત કરશે. એટલે સાંદ્રતામાં શું અસર થાય? તો કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટે છે. કેમ? કેમ કે એની અંદર રહેલા જે હાઇડ્રોનિયમ આયન છે એને શું કરવામાં આવે છે? મુક્ત કરવામાં આવે. ચલો, પ્રબળ એસિડના ઉદાહરણ યાદ આવે છે? તમને કીધેલું જે ફેમસ છે, જેને આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર વારે વારે ઉપયોગ કરીએ છીએ, એ બધા થશે પ્રબળ. ઉદાહરણ તરીકે HCl, H2SO4 અને HNO3. આ બધા આપણે વારે વારે યુઝ કરીએ છીએ. HCl ની સાથે પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવીએ, સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા અથવા કે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવીએ છીએ. ત્યાં બધા એસિડ થશે પ્રબળ એસિડ. ચલો, ત્યારબાદ આપેલું છે નિર્બળ બેઝના 2 ઉદાહરણ આપો. તમને ખબર છે, મેં એ પણ કીધેલું કે જેને તમે ઓળખતા નથી, જે ફેમસ નથી, એ બધાને આપણે શેના તરીકે ઓળખતા હતા? નિર્બળ તરીકે ઓળખતા હતા. તો જુઓ, એમોનિયા NH3 અથવા તો કે NH4OH આ બંને છે નિર્બળ બેઝ. કેવા બેઝ છે? નિર્બળ
બેઝ. યાદ રહેશે? બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો જુઓ, એસિડ વર્ષા કોને કહેવામાં આવે છે? યાદ આવે છે એસિડ વર્ષા કોને કહેવામાં આવે છે? બરાબર. વરસાદી પાણીની પીએચ કેટલી હોય? તો કે વરસાદી પાણીની પીએચ હશે 5.6. કેટલી આવશે વરસાદી પાણીની પીએચ? 5.6. જો 5.6 કરતા પીએચ ઘટે, કેટલા કરતા? 5.6 કરતા પીએચ શું થાય? ઘટે. તો એવા વરસાદને કહેવામાં આવશે એસિડ વરસાદ. આવા વરસાદને શું કહેવામાં આવશે? એસિડ વર્ષા. ક્લિયર થાય? એસિડ વર્ષા કોને કહેવામાં આવે? તો કે જેની પીએચ 5.6 કરતા ઘટી જાય, કેમ કે વરસાદી પાણીની પીએચ હોવી જોઈએ 5.6. પીએચ ઘટે એ બધાને આપણે એસિડ તરીકે ઓળખીએ. તો જુઓ 5.6 કરતા પીએચ ઘટે તો એને કહેવામાં આવશે એસિડ વર્ષા. શું કહેવામાં આવશે? એસિડ વર્ષા. ત્યારબાદ એન્ટાસિડ અથવા તો કે પ્રતિ એસિડ પદાર્થો કયા કયા પદાર્થો છે? તો કે પ્રતિ એસિડ કોને કહેવામાં આવે? પ્રતિ એસિડ એસિડિટીના ઉપચારની અંદર વાપરવામાં આવતા હતા. યાદ આવે છે પદાર્થ? કયા કયા હતા? તો કે NaOH. કયો આવશે? NaHCO3. સોરી, શું આવશે? NaHCO3. બીજો મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ. બંને પદાર્થો પ્રતિ એસિડ પદાર્થ તરીકે વર્તશે. આને કહેવામાં આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. શું કહેવામાં આવશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આની બનાવટ પણ આપણે ભણી ગયા છે. આને કહેવામાં આવશે ખાવાનો સોડા અથવા તો કહેવામાં આવશે બેકિંગ સોડા. અને બીજું આને કહેવામાં આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે MgOH ટ્વાઇસ, જેનું રાસાયણિક નામ થશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો ત્યાર પછી ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર. ધોવાનો સોડા, ચલો આ તો ખાવાનો સોડા આવી ગયો. તો ધોવાના સોડાની અંદર આપણે હાઇડ્રોજન વાપરતા નથી એટલે એનું અણુ સૂત્ર આવશે Na2CO3. ક્લિયર થાય? બરાબર છે. ચલો ત્યારબાદ કોપર સલ્ફેટના સ્ફટિક જળનું રાસાયણિક સૂત્ર જણાવો. યાદ આવે છે આપણે સ્ફટિક ભણેલા કે કોઈ પણ પદાર્થની અંદર જ્યારે પાણીનો અણુ જોડાઈને જે ઘન સ્વરૂપ પ્રાપ્ત કરે એને આપણે શેના તરીકે ઓળખતા હતા? સ્ફટિક તરીકે. તો અહીંયા લખવાના છે તમારે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટનું અણુ સૂત્ર યાદ આવે? CuSO4 ઇન્ટુ કોપર સલ્ફેટના સ્ફટિક કીધેલા છે કસનળીની અંદર. વાદળી કલરનો આપણે યાદ આવે તો વાદળી કલરનો શું લીધેલો? કોપર સલ્ફેટ. એને જ્યારે ગરમ કરાવે છે તો વાદળીમાંથી કયો રંગ મળતો હતો? સફેદ. એની અંદર કેટલા પાણીના અણુ રહેલા હતા? 5 અણુના પાણીના અણુ રહેલા એટલે ઇન્ટુ 5H2O. શું થશે? ઇન્ટુ 5H2O. જો કોપર સલ્ફેટના સ્ફટિક જળનું રાસાયણિક સૂત્ર શું થશે? CuSO4 ઇન્ટુ 5H2O. પાણીના અણુ કેટલા જોડાયેલા છે? 5. બરાબર છે. ચલો ત્યારબાદ CaO સંયોજનનું સામાન્ય નામ જણાવો. આ મેં તમને યાદ કરાવેલું. Ca એટલે શું થાય? કેલ્શિયમ. એટલે અહીંયા લખાશે કેલ્શિયમ. ત્યારબાદ O એટલે ઓક્સિજનનો ઓક્સી. O એટલે ઓક્સિજનનો ઓક્સી. જો બે નથી, એક જ છે. અડધું જ નામ રાખીશું ઓક્સી. અને Cl એટલે શું થશે? ક્લોરાઇડ. શું થશે? ક્લોરાઇડ. ચલો નામ શું થશે? કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. શું નામ થશે? કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને. યાદ આવે છે વિરંજન પાવડર? શું આવશે? ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા. શુષ્ક ફોડેલો ચૂનો એટલે થાય શું? CaOH ટ્વાઇસ. શું થશે? CaOH ટ્વાઇસ, જેને કહેવામાં આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો ત્યાર પછી સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ જણાવો. ચલો સખત પાણીને નરમ બનાવવા માટે વપરાય છે. કયો પદાર્થ વપરાતો હતો? ક્લોરઆલ્કલી પદ્ધતિમાં આપણે બનાવટ જોઈ હતી. કયો પદાર્થ વપરાતો હતો? NaOH. કયો આવશે? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો ત્યારબાદ પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચેની પ્રક્રિયાથી થતું રાસાયણિક સમીકરણ જણાવો. ચલો પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય કોને? યાદ આવે છે? જીપ્સમ ને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો શું મળતું હતું? પ્લાસ્ટર ઓફ પેરિસ પ્લસ પાણીનો અણુ શું થઈ જતો હતો? મુક્ત થતો હતો. ચલો આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ નું અણુ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. શું આવશે? CaSO4 into 1/2 H2O પ્લસ પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે? પાણી સાથે. આપણને ખબર છે કે CaSO4 નો સ્ફટિકની અંદર ટોટલ કેટલા પાણીના અણુ હોવા જોઈએ? 2. અહીંયા મેં અડધો લખ્યો છે, બાકી કેટલા રહ્યા?
ડોળ બાકી રહ્યા ને, એટલે અહીંયા લખાશે 1 into 1/2 H2O. રાસાયણિક પ્રક્રિયા થઈને બંને પાણીના અણુ શું થઈ જશે? જોડાઈ જશે. પરિણામે તમને મળશે CaSO4 into 2H2O. આ થઈ ગયું તમારું જીપ્સમનું અણુસૂત્ર. ઓકે, તો પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને નિપજમાં શું મળશે? જીપ્સમ મળે છે. જો 1 અને અડધો ને અડધો એટલે 2, એટલે 2 H2O. આખું સમીકરણ બેલેન્સ છે. ચલો, સોડા લાઈમ શું છે? સોડા લાઈમ શું છે? લાઈમ ઉપરથી કેલ્શિયમ ઓક્સાઇડ યાદ આવે, બરાબર, અને સોડા ઉપરથી આવશે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ. આ બંનેના મિશ્રણને શું કહેવામાં આવે છે? સોડા લાઈમ. શું કહેવામાં આવશે? સોડા લાઈમ. ચલો, સોડા એસ નું રાસાયણિક નામ આપો. સોડા એસ કોને તરીકે ઓળખવામાં આવે? તો સોડિયમ કાર્બોનેટને. Na2CO3, સોડિયમ કાર્બોનેટ. બરાબર, આ સોડિયમ કાર્બોનેટ ને શું કહેવામાં આવશે? સોડિયમ કાર્બોનેટ ને સોડા એસ ને શું કહેવામાં આવશે? સોડિયમ કાર્બોનેટ. ચલો, ત્યારબાદ સોડિયમ કાર્બોનેટ ને આપણે કયો સોડા તરીકે ઓળખીએ? ધોવાનો સોડા. સમજ પડે છે? બરાબર. આની સાથે જો 10 પાણીના અણુઓ જોડાયેલા હશે ત્યારે 10H2O. ક્ષાર પરિવાર કોને કહેવામાં આવે? તો કે એક સરખા ધન આયન ધરાવતા હોય, એક સરખા ધન આયન અને એક સરખા ઋણ આયન. એક સરખા ધન આયન ધરાવતા હોય અથવા તો કે એક સરખા ઋણ આયન ધરાવતા હોય એવા ક્ષારને શેના તરીકે ઓળખવામાં આવશે? ક્ષાર પરિવાર. શેના તરીકે ઓળખવામાં આવશે? ક્ષાર પરિવાર. સમજ પડે છે? એક સરખા ધન આયન ધરાવતા હોય અથવા તો કે એક સરખા ઋણ આયન ધરાવતા હોય તેને કહેવામાં આવશે ક્ષાર પરિવાર. હું એક ઉદાહરણ તમને આપું. ઉદાહરણ તરીકે NaCl છે અને MgCl2. આ બંનેની અંદર તમને લાસ્ટમાં ક્લોરીન દેખાય છે, બરાબર, તો બંને કેવા ધરાવે છે? ઋણ આયન ધરાવે છે. તો આને કહેવામાં આવશે, શું કહેવામાં આવશે? ક્ષાર પરિવાર. કોના ક્ષાર પરિવાર કહેવામાં આવશે? ક્લોરાઇડના. ક્લિયર થાય? આ વસ્તુ આપણે ચેપ્ટરમાં ભણી ગયા છે. ચલો, ત્યાર પછી જુઓ, પ્રબળ એસિડ ફેમસ હોય તે બધા પ્રબળ. ચલો, પ્રબળ એસિડ તો કોને કહેવામાં આવશે? આમાંથી પ્રબળ એસિડ. જુઓ, એસિડ તો પહેલા એસિડ ને ઓળખીએ. HNO3 એકલું જ એસિડ છે. આ ક્ષાર છે, આ બેઝ છે, અને પાણીનો અણુ છે. એટલે પહેલામાં શું આવશે? તો પહેલામાં આવશે પ્રબળ એસિડ તરીકે HNO3. પ્રબળ બેઝ તરીકે આવશે NaOH. ક્ષાર NaCl અને ઉભય ગુણધર્મી H2O. આવડી જાય? ચલો, ત્યાર પછી સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ ને શેના તરીકે ઓળખવામાં આવશે? ચલો, અહીંયા બંને સરખા છે, આપણે એકને સુધારી દઈએ. NaHCO3. બ્લેક કલર લઈ લઈએ, બરાબર. જુઓ, શું લખાશે? NaHCO3. જુઓ, NaHCO3 સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ નાઇટ્રાઇટ. બરાબર. તો ચલો જોઈએ. સોડિયમ કાર્બોનેટ ને કહેવામાં આવશે NaHCO3. સોરી, સોડિયમ કાર્બોનેટ. ખાલી કાર્બોનેટ આપેલું છે, હાઇડ્રોજન કાર્બોનેટ આપ્યું નથી. જો હાઇડ્રોજન પ્રેઝન્ટ હોય તો જ HCO3 લખાય. બરાબર, તમારા નામની અંદર હાઇડ્રોજન આવવું જોઈએ. અહીંયા છે નહીં, એટલે સૂત્ર શું આવશે? Na2CO3. ચલો, સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ એટલે શું થશે? NaHCO3. સોડિયમ નાઇટ્રેટ યાદ કરો. સોડિયમ નાઇટ્રેટ કહેવાય કોને? સંયોજકતા ઓછી હોય તો શું કહેતા હતા? નાઇટ્રેટ. અને સંયોજકતા વધુ હોય તો નાઇટ્રાઇટ. બરાબર. તો ચલો, સોડિયમ નાઇટ્રેટ NaNO3 શું કહેવામાં આવશે? NaNO3. અને સોડિયમ નાઇટ્રાઇટ એટલે કહેવામાં આવશે NaNO2. યાદ આવે? તો આ થઈ ગયું જોડકું. ચલો, ત્યાર પછી
ત્યાર પછી એક જોડકું આપેલું છે, અહીંયા મેલેનિન શબ્દ વપરાયેલો છે, જરાક ધ્યાન આપજો. મેલેટિન કયો શબ્દ વપરાયેલો છે? મેલેટિન. આ મેલેટિન નો મતલબ શું થાય? તો કે 26 એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ છે. કેટલા એમિનો એસિડ ધરાવે? 26 એમિનો એસિડ ધરાવતો શું છે? પોલીપેપ્ટાઇડ. એટલે પહેલામાં આવશે R. ત્યારબાદ કેલ્શિયમ ફોસ્ફેટ, જે દાંતનું બહારનું પડ, યાદ આવે છે? કેલ્શિયમ ફોસ્ફેટ નું અણુસૂત્ર Ca3PO4 ટ્વાઇસ. કેલ્શિયમ ફોસ્ફેટ જે બહારનું પડ ધરાવે. પીએચ નું મૂલ્ય 7.3 થી વધુ. યાદ કરો, એસિડિક જમીન ને બેઝિક જમીન ની અંદર 7.3 થી વધુ મૂલ્ય હોય તેવી જમીનને કેવી જમીન કહેવાય? બેઝિક જમીન. આ રહ્યું આપણી પાસે બેઝિક નો મતલબ આલ્કલાઇન થાય એટલે થશે આલ્કલાઇન જમીન. ત્યારબાદ પ્રતિ એસિડ પદાર્થ એટલે ખાવાનો સોડા. આવડે? બરાબર. ચલો ત્યારબાદ દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ વપરાય છે? દૂધમાંથી દહીં બને ત્યારે લેક્ટિક એસિડ વપરાય. લેક્ટિક એસિડ. ચલો નીચેનામાંથી કુદરતી સ્ત્રોતોમાં કયા એસિડો રહેલા છે? વિનેગર, એસિટિક એસિડ, અહીંયા સાઈડ ઉપર જ લખું છું. ચલો વિનેગર કયો આવશે? એસિટિક એસિડ. એસિટિક એસિડ. ચલો ત્યારબાદ સંતરુ, સાઇટ્રિક એસિડ, ચલો ત્યારબાદ આંબલી, આંબલીમાં આવશે ટાર્ટરિક એસિડ. કયો આવશે? ટાર્ટરિક એસિડ. ચલો ત્યાર પછી ખાટું દહીં આવી ગયું, લેક્ટિક એસિડ. લીંબુમાં પણ સાઇટ્રિક એસિડ. હવે છે સાતમો આપેલો છે કીડીનો ડંખ અથવા તો કે કવચનો ડંખ. આ બંને ડંખની અંદર આવશે મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ. ઓકે. ચલો સ્ફટિક જ્યારે ધરાવતા હોય તેવા ક્ષારોના ઉદાહરણ આપો. આપણી પાસે છે CaSO4 * 2H2O, જીપ્સમ નું અણુસૂત્ર. ત્યારબાદ CuSO4 * 5H2O, કોપર સલ્ફેટ. ત્યારબાદ Na2CO3 * 10H2O. ઓકે. તો આ બધા થઈ ગયા સ્ફટિક જળના ઉદાહરણ. ચલો ત્યાર પછી જુઓ લેક્ટિક એસિડ. આગળ આવી ગયું આ વસ્તુ. લેક્ટિક એસિડ શું જોવા મળે? લેક્ટિક એસિડ ની અંદર દહીં આવશે. એસિટિક એસિડ શેમાં રહેલો છે? વિનેગર ની અંદર. સાઇટ્રિક એસિડ શેમાં રહેલો છે? લીંબુમાં. અને ઓક્ઝેલિક એસિડ શેમાં રહેલો છે? ટામેટામાં. ચલો પ્લાસ્ટર ઓફ પેરિસ નું અણુસૂત્ર CaSO4 * 1/2H2O. જીપ્સમ નું અણુસૂત્ર CaSO4 * 2H2O. બ્લીચિંગ પાવડર કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, આ રહ્યું CaOCl2. અને ચૂનાનું પાણી CaOH ટ્વાઇસ. ચલો ત્યાર પછી અહીં ઘણા ક્ષારો આપેલા છે. Na2CO3, જો અહીં ઘણા ક્ષારો આપેલા છે. Na2CO3, NaCl, NH4Cl અને Ca3COONA. આ ક્ષાર કઈ રીતે બને? કયા કયા એસિડ ભેગા થઈને ક્ષાર બનાવે? મેં તમને શીખવાડેલું. બરાબર. જોઈએ ચાલો. પહેલું આપેલું છે તમને અહીંયા Na2CO3. કયું આપેલું છે? Na2CO3. તો પ્રક્રિયા પહેલામાં બેઝ તરીકે શું જોવા મળશે? NaOH પ્લસ અહીંયા CO3 છે એટલે H2CO3 કાર્બનિક એસિડ. બરાબર. તો જુઓ આમાંથી બંનેમાંથી પ્રબળ કોણ છે? મેં તમને કીધેલું ફેમસ હોય છે પ્રબળ. NaOH વારે વારે યુઝ થાય છે. મતલબ કે પ્રબળ કોણ છે? NaOH. એટલે આ થશે બેઝિક ક્ષાર. શું થશે? બેઝ પ્રબળ છે એટલે શું થશે? આ આવશે બેઝિક ક્ષાર. કયો થશે? બેઝિક ક્ષાર. કેમ? કેમ કે NaOH કેવો છે? પ્રબળ છે. ચલો ત્યારબાદ આપેલો છે NaCl. NaCl પ્રક્રિયા કોની સાથે થઈ હોય ત્યારે ક્ષાર મળવાનો? Cl ઉપરથી એક એસિડ તમને જોવા મળશે HCl પ્લસ Na ઉપરથી શું મળશે? NaOH. તો અહીંયા જુઓ HCl કેવો છે?
પ્રબળ છે, એસિડ પ્રબળ છે, મતલબ એક ક્ષાર કેવો બનશે? એસિડિક. ઓકે, સોરી, જો NaCl બી પ્રબળ છે અને NaOH બેઝ પણ પ્રબળ છે. જ્યારે બંને વસ્તુ પ્રબળ હોય ત્યારે તમને મળશે તટસ્થ ક્ષાર. કેવો ક્ષાર મળશે? તટસ્થ ક્ષાર. અહીંયા આવશે તટસ્થ ક્ષાર. ચલો ત્યાર પછી NH4Cl. હવે આની અંદર કયા કયા એસિડ વપરાયા હશે અને કયા બેઝ? તો Cl પરથી આપણી પાસે એક છે HCl, બરાબર, પ્લસ NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો જો અહીંયા HCl પ્રબળ છે અને આપણે કીધું હતું નિર્બળ બેઝ. તો અહીંયા શું પ્રબળ છે? HCl પ્રબળ છે. HCl પ્રબળ હોવાથી આને કહેવામાં આવશે એસિડિક ક્ષાર. એસિડિક ક્ષાર. ચલો ત્યાર પછી છે CH3COONA. ચલો CH3COOH, બરાબર, કેમ કે અહીંયાથી આપણને ખબર છે આયનીકરણની પ્રક્રિયા થાય CH3COO માઇનસ અને Na પ્લસ વીજભાર ધરાવે એટલે અહીંયા સૂત્ર મળશે CH3COOH પ્લસ બેઝ તરીકે Na ઉપરથી કયો બેઝ આવશે? NaOH. તો અહીંયા બેઝ છે એ કઈ સ્થિતિમાં જોવા મળે છે? NaOH પ્રબળ. જ્યારે આ એસિડ છે કેવો જોવા મળશે? નિર્બળ. તો આ થશે તમારો બેઝિક ક્ષાર. કયો ક્ષાર થશે? બેઝિક ક્ષાર. ક્લિયર થાય? સમજ પડે છે? બરાબર. ચલો જુઓ, Na2CO3 બેઝિક ક્ષાર, NaCl બંને પ્રબળ છે મતલબ કે તટસ્થ ક્ષાર. NH4Cl ની અંદર પ્રબળ કોણ છે? એસિડ છે એટલે થશે એસિડિક ક્ષાર. અને NaCH3COONA માં NaOH બેઝ પ્રબળ છે એટલે થશે બેઝિક ક્ષાર. ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું છે કે જે ક્ષારની અંદર પ્રબળ હોય, એસિડ પ્રબળ હોય અથવા તો કે બેઝ પ્રબળ હોય, બેમાંથી જે પ્રબળ હશે એની તમને શું જોવા મળશે? એસિડિક અથવા તો બેઝિક ક્ષાર જોવા મળશે. ક્લિયર થાય? ચલો સ્ટુડન્ટ, 1 માર્ક્સ નો ક્વેશ્ચન આન્સર જોઈ લીધા. હવે આપણે જોવાના છે 2 ને 3 અને 4 માર્ક્સ નો ક્વેશ્ચન આન્સર. બરાબર, હું તમને થોડી સમજ આપીશ, સાથે સાથે બહુ વધારે ડિટેલ્સમાં આપણે નહીં જઈએ. જુઓ, એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ. એસિડ અને બેઝના બંનેના સામાન્ય ગુણધર્મ આપણે જોઈ ગયા છે. એસિડ સ્વાદે ખાટા હોય છે, ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને એસિડ અને બેઝ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું મળે છે? તો કે ક્ષાર અને પાણી. બેઝના પણ સામાન્ય ગુણધર્મ એવા જ આવશે, એનાથી થોડા ઉલટા આવશે. બરાબર. ચલો ત્યારબાદ બીજો આપેલો છે ઝિંક ધાતુ મંદ HCl અથવા H2SO4 સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, પરંતુ HNO3 સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા નથી. કેમ આવું થશે? બંને તો પ્રબળ એસિડ જ છે ને, પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવો જોઈએ, પરંતુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. કેમ? કેમ કે HNO3 છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેવા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. એ જેવો છૂટો પડશે તરત જ પાણી સાથે જોડાય અને પાણીનો અણુ આપી દેશે. હાઇડ્રોજન ફક્ત એકલો જોવા મળતો નથી. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાના કારણે HNO3 સાથેની પ્રક્રિયાથી આપણને હાઇડ્રોજન વાયુ મળતો નથી. ચલો ત્યારબાદ તટસ્થીકરણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? તટસ્થીકરણની પ્રક્રિયા. જો તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો આપણને ખબર છે કે એસિડ અને બેઝ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો તમને મળે છે ક્ષાર પ્લસ પાણી. બરાબર. એક ઉદાહરણ પૂછેલું છે, એક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ. HCl પ્લસ NaOH બંને વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ શું મળશે આપણને? NaCl, મીઠું આપણે સોડિયમ ક્લોરાઇડ, બરાબર, ક્ષાર છે, પ્લસ H2O એટલે કે પાણીનો અણુ મુક્ત થાય. ચલો ત્યારબાદ આપેલું છે બેઝિક ઓક્સાઇડ કોને કહેવામાં આવે? તો કે જે ઓક્સાઇડ, જે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને તમને શું આપતા હોય? બેઝ. તો એને કહેવામાં આવશે બેઝિક ઓક્સાઇડ. ક્લિયર થાય? જે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ આપતા હોય નિપજમાં એને કહેવામાં આવશે બેઝિક ઓક્સાઇડ. ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? તો કે ધાત્વિય ઓક્સાઇડ છે આલ્કલી ઓક્સાઇડ છે, પાણીમાં એની દ્રાવ્યતા ખૂબ જ વધુ જોવા મળશે. ઉદાહરણ પૂછેલું છે તો જુઓ, આપણે ધાતુના ઓક્સાઇડ તરીકે હું સોડિયમ ઓક્સાઇડ લઈ લઉં, Na2O પ્લસ ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે H2O બનાવશે શું? NaOH. શું બનાવશે? બેઝ NaOH પ્લસ અહીંયાથી પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? NaOH. એટલે અહીંયા તમને એક નિપજ મળશે
હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. કયો વાયુ મુક્ત થશે? હાઇડ્રોજન વાયુ. ચલો NaOH શું મળે છે આપણને અહીંયા? બેઝ NaOH. ચલો એસિટિક ઓક્સાઇડ કોને કહેવામાં આવશે? તો કે અધાતુ. કોણ? અધાતુ. અધાતુ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશે, કોની સાથે પ્રક્રિયા કરશે? પાણી સાથે. તો કે અધાતુ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તમને મળે છે, શું મળશે? એસિડ. ચલો અહીંયા હું એક એસિડ તરીકે, અધાતુ તરીકે આપણે લઈ લઈએ. હું ફરીથી તમને શીખવાડું. ચલો ઉદાહરણ સાથે જુઓ. એસિડિક ઓક્સાઇડ કોને કહેવામાં આવે છે? તો કે સોરી, એસિડિક ઓક્સાઇડ, એસિડિક નહીં, એસિડિક, એસિડિક. એસિડિક ઓક્સાઇડ કોને કહેવામાં આવે છે? અને અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ હોય છે? તો જુઓ, એસિડિક ઓક્સાઇડ કોને કહેવામાં આવે? તો કે જે અધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ આપે. પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપતા હોય આપણને? એસિડ. તો એવા એસિડને કહેવામાં આવશે એસિડિક ઓક્સાઇડ. એક ઉદાહરણ આપું છું, સલ્ફર ડાયોક્સાઇડ SO2 પ્લસ પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે કે H2O, અને પ્રક્રિયા કરીને આપણને આપે છે H2SO3, 2 ને 1 3. ચલો આને શું કહેવામાં આવે? સલ્ફ્યુરસ કહેવામાં આવે કે સલ્ફ્યુરિક કહેવામાં આવશે? મેં તમને કીધેલું કે નાની સંયોજકતા હોય તો રસ આપવાનું, મોટી સંયોજકતા હોય તો રિક આપવાનું. તો આને કહેવામાં આવશે સલ્ફ્યુરસ, સલ્ફ્યુરસ એસિડ. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચલો ત્યારબાદ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટેની પ્રવૃત્તિ. હવે જો તમને કઈક યાદ આવે છે આ રીતની પ્રવૃત્તિ? અહીંયા આપણે બે બૂચ લીધેલા, આ બંને બૂચ ઉપર શું લગાડેલી? ખીલી. અને આ બધાને આપણે કોની સાથે? વિદ્યુત વિભાજન કરવામાં આવે. અહીંયા આપણે બલ્બ જોડેલો. યાદ આવે કઈક આ રીતની પ્રોસેસ? બરાબર. અહીંયા આપણે એસિડ, ઉદાહરણ તરીકે જુદા જુદા આપણે શું લીધેલા? પદાર્થો લીધેલા. એમાં એક આવેલો આલ્કોહોલ અને બીજો એક આવેલો ગ્લુકોઝ. બંનેની જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. પાછળ 2 મિનિટ મોડું બંધ રાખશો. ચલો જુઓ, આપણે આ રીતની પ્રવૃત્તિ બતાવેલી કે જ્યારે અંદર ગ્લુકોઝ અથવા તો કે આલ્કોહોલ, ગ્લુકોઝ અથવા તો કે આલ્કોહોલ એમ કરેલું ત્યારે બલ્બ પ્રકાશિત થયો નતો. કારણ શું આપેલું? કેમ કે H+ અથવા OH- આયનો મુક્ત કરતા નથી. જે પદાર્થ H+ અથવા OH- આયનો મુક્ત નથી કરતા તે બલ્બ પ્રકાશિત કરતા નતા. પરિણામે આયનીકરણની પ્રક્રિયા થતી નથી. H+ અને OH- આયન મુક્ત થવાનો મતલબ શું થાય? આયનીકરણની પ્રક્રિયા. આની અંદર આપણને આયનીકરણની પ્રક્રિયા જોવા મળતી નથી. બરાબર છે? ચલો ત્યારબાદ મંદન પ્રક્રિયા કોને? મંડાણ લેક નહીં, મંદન પ્રક્રિયા. મંદન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? મંદન પ્રક્રિયા કોને કહે છે? સમજાવો. તો જુઓ, એસિડ અથવા બેઝને જ્યારે પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો એકમો કદ દીઠ જેના આયનો છે H+ અને OH- આયનો, એની સંખ્યામાં શું થાય છે? એની સાંદ્રતામાં ઘટાડો થાય. તો એ પ્રક્રિયાને કહેવામાં આવશે મંદન પ્રક્રિયા. બરાબર છે? H+ અથવા OH- આયનોની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? મંદન પ્રક્રિયા. અને એવા દ્રાવણને શું કહેવામાં આવશે? એ પ્રક્રિયાને મંદીકૃત. શું કહેવામાં આવશે? મંદીકૃત. હવે માની લો કે એસિડ અને બેઝ છે તો પાણી સાથે પ્રક્રિયા થઈ ગઈ તો એસિડને કહેવામાં આવશે મંદ એસિડ અને બેઝને કહેવામાં આવશે મંદ બેઝ. ચલો ત્યારબાદ સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? મંદ કરવા માટે શા માટે પાણીમાં ઉમેરવામાં આવે છે? કારણ કે જો તમે એસિડની અંદર પાણી એડ કરો તો પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે. પરિણામે દ્રાવણ ઉછળીને બહાર પણ આવી શકે છે, જેના કારણે તમારો હાથ દજાવવાની શક્યતા રહેલી છે. એટલે તમને નુકસાન થાય કે ના થાય? થાય ને. એટલા માટે શેની અંદર? તો કે પાણીની અંદર ટીપે ટીપે એસિડ એડ કરવામાં આવે છે. પરિણામે ઉત્પન્ન થતી ઉષ્મા છે એ પાણીની અંદર સમગ્ર સપાટીની અંદર શું થઈ જશે? પ્રસરી જશે. પરિણામે વધુ પ્રમાણમાં ઉષ્મા બહાર નીકળતી નથી. ચલો ત્યારબાદ ટૂંક નોંધ આપેલી છે. પીએચ માપક્રમ 3 માર્ક્સની અંદર પૂછવાની શક્યતા છે અને સૌથી ઈઝી આ ચેપ્ટરનો સવાલ છે. બરાબર? પીએચ માપક્રમ યાદ આવે છે? પીએચ માપક્રમમાં કઈક આ રીતનું વચ્ચે
0 થી વચ્ચે કઈ આવશે 7 અને 7 થી આ બાજુ કઈ આવશે 14. ચલો pH જોઈએ તો H+ ની અહીંયા સંખ્યા તમે જોઈ શકો છો વધારે છે અને અહીંયા જોઈ શકો છો H- I ની સંખ્યા વધુ છે. બરાબર. 7 થી 0 તરફ જાઓ એસિડ, 7 થી 14 તરફ જાઓ બેઝ. pH માપદંડ એકદમ ઈઝી સવાલ છે અને આવડી જાય એવો છે, પૂછાવાની શક્યતા વધુ છે. ચલો ત્યાર પછી આપેલો છે બ્લીચિંગ પાવડર ની બનાવટ અને ઉપયોગ. બ્લીચિંગ પાવડર હું તો એવું કહું છું કે બનાવટ બને ત્યાં સુધી બધી કરી જાઓ, પીઓપી સિવાયની. બરાબર. કેમ કે બનાવટ આમાંથી ચેપ્ટર માંથી કોઈ એક બનાવટ પરીક્ષામાં પૂછાય ને પૂછાય જ છે. ચલો બ્લીચિંગ પાવડર ની બનાવટ. શુષ્ક ફોડેલા ચૂના, શુષ્ક ફોડેલો ચૂનો CaOH ટ્વાઇસ, એની પ્રક્રિયા કરવાની કોની સાથે? ક્લોરીન સાથે. તો પ્રક્રિયા કરીને તમને મળે છે શું? કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ પ્લસ બાકી કોણ રહેશે? ચલો શું મળશે? કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. અધર નિપજ આપણે લખતા નથી, સમજ પડે છે? બરાબર. તો આ કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ શું છે? તો કે વિરંજન પાવડર. બ્લીચિંગ પાવડર ને બીજા શેના તરીકે ઓળખવામાં આવશે? વિરંજન પાવડર. બરાબર. અધર નિપજ તરીકે અહીંયા તમને મળશે H2O, પાણીનો અણુ મુક્ત થશે. ચલો ત્યારબાદ એના ઉપયોગો આપેલા છે. તો ક્લોરીન ની આપણને ખબર છે કે પાણીને જંતુરહિત કરવા માટે ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આ જે બ્લીચિંગ પાવડર છે એ બ્લીચિંગ પાવડરને લોન્ડ્રીની અંદર કપડા ધોવા માટે પણ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે અને પ્રયોગશાળાની અંદર પ્રક્રિયક તરીકે પણ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આઈ હોપ સ્ટુડન્ટ તમને અહીંયા સુધી સમજ પડી હશે. ચલો ત્યાર પછીના 2 ક્વેશ્ચન છે, જરાક જોઈ જોઈએ. 2 નહીં 5. જો ક્લોર આલ્કલી પદ્ધતિ. કઈ પદ્ધતિ? ક્લોર આલ્કલી પદ્ધતિ. તો આ પદ્ધતિ તમને સમજાવેલી યાદ છે? ચાર્ટ ની અંદર તમે 3 વસ્તુ, જ્યારે દરિયાનું પાણી અંદર પસાર કરવામાં આવે કઈક આ રીતનો ચાર્ટ હતો આપણી પાસે. અહીંયા વચ્ચે આવશે છિદ્રાળુ પડદો, આ બાજુ આવશે એનોડ અને આ બાજુ આવશે કેથોડ. અહીંયાથી દરિયાનું ક્ષારીય પાણી પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થઈ. આ બાજુના ભાગે કયો વાયુ મુક્ત થતો હતો? ક્લોરીન. અને આ બાજુના ભાગે કયો વાયુ મુક્ત થશે? હાઇડ્રોજન. કેમ કે તમને ખબર છે કે એનોડ પ્લસ વીજભાર ધરાવે એટલે અહીંયા કયો વાયુ મળશે? માઇનસ. અને કેથોડ માઇનસ વીજભાર ધરાવે એટલે અહીંયા કયો વાયુ મળશે? હાઇડ્રોજન. ચલો ત્યારબાદ અહીંયાથી કઈ નિપજ મળેલી આપણને? NaOH. તો ચલો રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે? દરિયાનું ક્ષારીય પાણી. જો દરિયાનું ક્ષારીય પાણી, દરિયાનું ક્ષારીય પાણી એટલે NaCl વધુ પ્રમાણમાં જોવા મળશે. દરિયાનું ક્ષારીય પાણી એટલે કે H2O. આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મુક્ત કોણ થાય છે? તો Cl ક્લોરીન વાયુ મુક્ત થાય, પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય, પ્લસ NaOH. પ્લસ શું મુક્ત થશે? બીજું NaOH, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લિયર થાય? તો ક્લોર આલ્કલી પદ્ધતિની જગ્યાએ એવું પણ પૂછાઈ શકે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ જણાવો. સમજ પડે છે? આની જગ્યાએ એવું પણ પૂછાઈ શકે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ જણાવો. એ જ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? ક્લોર આલ્કલી પદ્ધતિ. ઓકે. ચલો ત્યારબાદ એસિડના રાસાયણિક ગુણધર્મો આપણે જોઈ ગયા છે. એસિડના રાસાયણિક ગુણધર્મ પણ પહેલી પ્રક્રિયા આપણે જોઈ હતી કે એસિડની પ્રક્રિયા કોની સાથે કરાવવામાં આવે? બેઝ સાથે કરાવવામાં આવતી હતી. એટલે પહેલી પ્રક્રિયા આવશે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. ચલો ત્યારબાદ બીજી રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ હતી એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા? ધાતુ સાથેની પ્રક્રિયા. ત્રીજી એસિડની ધાતુના કાર્બોનેટ અથવા તો કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. અને ચોથું એસિડની પ્રક્રિયા આપણે કોની સાથે જોઈ હતી? ચોથી અધાત્વીય ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. બરાબર. આ 4 ગુણધર્મોને તમારે ડિટેલ્સમાં લખવાના છે. ચલો ત્યારબાદ બેઝના રાસાયણિક ગુણધર્મ. તો બેઝની એસિડ સાથેની પ્રક્રિયા, બીજું બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. તો તમને યાદ આવે? બરાબર. તો આ બંનેને તમારે શેમાં ડિટેલ્સમાં લખવાના છે. ત્યારબાદ પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. તો ચલો પ્રબળ એસિડ કોને કહેવામાં આવશે? તો કે જે એસિડ પાણી સાથે પ્રક્રિયા કરી વધુ માત્રામાં હાઇડ્રોજન વાયુ મુક્ત કરતા હોય તેને કહેવામાં આવશે પ્રબળ એસિડ. જે એસિડ પાણી સાથે પ્રક્રિયા કરીને ઓછી માત્રામાં હાઇડ્રોજન વાયુ આપે છે તેને કહેવામાં આવશે નિર્બળ એસિડ. એવી જ રીતે
જે બેઝ પાણી સાથે પ્રક્રિયા કરીને વધુ માત્રામાં હાઇડ્રોજન આપે છે તેને OH- આયન આપે છે તેને કહેવામાં આવશે પ્રબળ બેઝ. અને જે બેઝ પાણી સાથેની પ્રક્રિયા કરીને ઓછી માત્રામાં આપે છે OH- આયનો તેને કહેવામાં આવશે નિર્બળ બેઝ. ક્લિયર થાય? બરાબર. તો આ વિશે પણ તમને આવડે. યાદ છે જે ફેમસ છે બધાને મેં પ્રબળ કીધેલા, બરાબર. અને જે તમે ભણવામાં ઓછા ટાઈમમાં વપરાય છે એવાને કયા કહેવામાં આવશે? નિર્બળ કહેવામાં આવશે. ત્યારબાદ ખાવાનો સોડા અને ધોવાના સોડાની બનાવટ સમજાવો. તો આ પણ આવડે. ખાવાના સોડાને શેના તરીકે ઓળખવામાં આવશે? NaHCO3 અને ધોવાના સોડાને કહેવામાં આવશે Na2CO3. શું કહેવામાં આવશે? Na2CO3. Na2CO3. ક્લિયર થાય? સ્ટુડન્ટ, આજના જેટલા પણ ક્વેશ્ચન આન્સર આપેલા છે પ્લીઝ વાંચી જજો, કેમ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ IMP છે. આમાંથી જ મોસ્ટ ઓફ સવાલ જવાબ પૂછાશે. બરાબર. થેન્ક યુ સો મચ.